હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિવાળા લોકો એક્વેરિયસ તેમનું 16 માર્ચથી 22 માર્ચ સુધીનું વીક કેવું જવાનું છે, તેમની ફેમિલી લાઈફ કેવી રહેવાની છે, હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે સેલિબ્રેશન. કોઈ જગ્યાએ મેરેજમાં, ફંક્શનમાં, ગેટ ટુગેધરમાં જતા દેખાઈ રહ્યા છો, સેલિબ્રેશનના મોડમાં છો. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે ઓથોરિટેટિવ તો છો, તમે તમારામાં એ કેપેબિલિટી છે, ઓથોરિટી વાળો નેચર છે કે હું કહું એમ થવું જોઈએ, પણ ઘરમાં તમને એવું લાગી રહ્યું છે કે બધા લોકો તમને ગમે એવી રીતે બિહેવ કરી રહ્યા નથી, તો તમે થોડાક હર્ટ થઈ શકો છો કે આણે મારી વાત ન માની, આણે મેં કીધું એવી રીતે ન કર્યું, હું કહું એમ કેમ ન થાય, તો એવા વિચારોથી તમારું દિલ દુખી શકે છે. ફેમિલી લાઈફમાં, લવ લાઈફમાં પણ એવું જ દેખાઈ રહ્યું છે કે તમે સામેવાળી વ્યક્તિથી થોડાક હર્ટ થઈ શકો છો. તમને એવું મનમાં વિચાર આવી શકે છે ફેમિલી લાઈફ ને લવ લાઈફ બંનેમાં કે હું આ બધું છોડીને હું ગીવઅપ કરી દઉં, તો એવું તમને કરવાની ના પાડવામાં આવી રહી છે. ગીવઅપ નથી કરવાનું, બધું છોડીને ક્યાંય જતું પણ નથી રહેવાનું, પણ તમારે નાની નાની જે ફેમિલીમાં નાના મોટા જે ઇસ્યુ થતા હોય છે, મતભેદ મનભેદ થતા હોય છે, એને તમારે ઇગ્નોર કરવાના છે. બહુ ઓથોરિટીના મોડમાં પણ નથી રહેવાનું, એકબીજાને સમજીને આગળ વધવાનું છે. માત્ર ને માત્ર તમે કહો એમ જ થવું જોઈએ, તો એવું કોઈના પણ ઘરમાં એવું ના ચાલે, અથવા એવું ચાલતું હોય તો માણસો ખુશીથી એકબીજા સાથે ના રહી શકે. તો તમને એક ઓથોરિટીવાળો જે હું કહું એમ જ થવું જોઈએ એ પ્રકારનું બિહેવિયર તમારે મૂકવાનું છે. એકબીજાને અન્ડરસ્ટેન્ડિંગ સાથે આગળ વધવાનું છે, નહીંતર તમારું દિલ દુખી શકે છે, એવા સંજોગો ઊભા થશે. હેલ્થમાં દેખાઈ રહ્યું છે કે હેલ્થ ખૂબ જ સારી છે. તમે તમારી હેલ્થ માટે ખૂબ જ મહેનત કરી છે, હેલ્થને સારી બનાવવા માટે ખૂબ યોગા, ખૂબ કસરત, સારું ફૂડ, તમે બહુ કેર કરી છે તમારી હેલ્થની, અને એનું તમને સારું રિઝલ્ટ પણ જોવા મળી રહ્યું છે. પણ માત્ર તમારે તમને ગાઈડન્સ છે કે તમારે એના માટે ઈગો રાખવાનો નથી બીજા પાસે કે ભાઈ જો હું કહું છું એમ તમે કરો. આ ફરીથી ઓથોરિટીવાળું તમારું પેલું આવી ગયું કે જો હું જે ફૂડ ખાઉં છું એનાથી મારી હેલ્થ સારી રહે છે, તો તમે પણ હું કહું છું એમ જ કરો. તો એ સારી વસ્તુ છે, તમે કોઈને સાચી ગાઈડન્સ આપી રહ્યા છો, પણ આપણે ગાઈડન્સ તો જ અપાય સામેવાળી વ્યક્તિને જો એ લેવા રેડી હોય, અથવા તો સામેથી તમારી ગાઈડન્સ લેવા માટે આવે. તો હેલ્થ તમારી તો ઓવરઓલ ખૂબ જ સારી છે, પણ તમારે કોઈને વણ માગી સલાહ દેવાની નથી. જે લોકો લેવા આવે સલાહ એને જ તમારે સલાહ આપવાની છે. ફાઇનાન્શિયલ લાઈફમાં સાતે સુખ તમારી પાસે છે, સાતે સુખના તમે ધની છો. ખૂબ જ તમારો ગ્રોથ ખૂબ જ છે, તમારી પાસે બેંક બેલેન્સ બહુ જ સારું છે, પ્રોપર્ટી ઘણી બધી છે, પણ તમને અત્યારે ખાલી એટલું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ નવા નિર્ણય લેતા નહીં, નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નથી, નવી પ્રોપર્ટી લેવાની નથી, શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નથી. 1 વીકનો ટાઈમ જવા દેજો, પછીથી મેજર કોઈ પણ નિર્ણય જે હોય પ્રોપર્ટીને લગતા, ફાઇનાન્સને લગતા, એ તમારે 1 વીક પછી કરવાના છે. આ વીકમાં કોઈ મેજર નિર્ણય લેવાના નથી. પ્લીઝ યુનિવર્સ એક ગાઈડન્સ આપો મારા કુંભ રાશિના વ્યુઅર્સ માટે. કંટ્રોલ, ફરીથી કંટ્રોલ આવી ગયો છે. લાગણીઓ પર કંટ્રોલ રાખો, તમે કહો એમ જ બધું થાય. બધો કંટ્રોલિંગ જે તમારો નેચર છે એને થોડોક ઇગ્નોર કરો. અન્ડરસ્ટેન્ડિંગથી પાર્ટનર સાથે લાઈફ સ્પેન્ડ કરો, તો સામેવાળી વ્યક્તિને પણ મજા આવશે, તમને પણ મજા આવશે રહેવાની. એન્જલ્સ પ્લીઝ એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે. અનકન્ડિશનલ લવ તમારે બધાને દેવાની જરૂર છે. આઈ ગીવ એન્ડ રિસીવ અનકન્ડિશનલ લવ ફ્રીલી. જો તમે આ નેચર તમારો જે છે કંટ્રોલિંગવાળો, ઓથોરિટીવાળો, એને તમે જવા દેશો અને અન્ડરસ્ટેન્ડિંગથી જીવશો, તો તમને અનકન્ડિશનલ લવ મળશે પણ ખરા, અને તમે એવા મોડમાં આવી જશો કે તમે બધાને અનકન્ડિશનલ લવ આપી પણ શકશો. થેન્ક યુ સો મચ.